ગુડ મોર્નિંગ. સ્ટાર્ટિંગ કર્યું છે આજે. આ છે અમારો બ્રાઉની. બ્રાઉની બેટુ, આ દેખો. ઓહો બાપા, તમે બધા પૂછો છો ને કે મમતા કઈ છે, મમતા કઈ છે. આ રહી મમતા. આજે છે ને, આજે અમે થોડા લેટ મીન્સ કે 7 વાગે જાગી ગયા હતા. 7 વાગે જાગીને પછી થોડું આજ કામ સ્ટાર્ટિંગ કર્યું છે. આ રહી અમારી મમતા, આ રહ્યું મારું ઘર. હા. અને આજે છે ને મારો બ્રાઉની થોડો બીમાર પડી ગયો છે, એને લૂઝ મોશન થઈ ગયા, વોમિટિંગ થઈ ગઈ. પછી મેં કીધું ચલો આજે ડોક્ટર જોડે જઈએ, ડોક્ટર જોડે જઈને એને એક વખત બતાવીએ. ખબર નહીં શું પ્રોબ્લેમ થઈ ગઈ છે, પણ એને વોમિટિંગ વગેરે બધું વધારે થઈ રહ્યું છે. એટલે આજે જવું છે, જતી આવું છું હોસ્પિટલમાં, એને બતાવી આવું છું શું પ્રોબ્લેમ થઈ છે. અને તમને આજે આખા દિવસની થોડી રૂટીન બતાવી, થોડી સી એકદમ. દેખો હવે છે ને આજે કામ તો પતી ગયું છે. હવે થોડા કપડાં પડ્યા છે, આ કપડાં હાથથી થોડા ધોઈ દઉં છું. વાસણ ઘસી દીધા છે, બસ હવે કપડાં ધોઈને આજે થોડું બહાર જવું છે. બહાર એટલે બેંકમાં જવું છે, તો આવીને ત્યાંથી પછી વાત કરું. બસ જસ્ટ હવે બેંકમાંથી આવી છું. હવે હું જમવાનું બનાવું છું. જમવાનું બનાવીને પછી ફરી મારે બહાર જવાનું છે. બહાર મીન્સ કે એના માટે જવું છે, થોડી ઘરનું સામાન થોડું લાવવું છે. ચલો મળીએ ત્યારે. પહેલાં તો બ્રાઉનીનું ખાવાનું બનાવી દઉં, કેમ કે બ્રાઉનીને ભૂખ લાગી હશે. મિનિમમ 12:30 થઈ ગયા છે. પહેલાં એનું જમવાનું બનાવું, પછી અમારું બનાવી દઉં. જો હવે આ બ્રાઉનીનું કાપી દીધો છે. હવે બ્રાઉનીની ખીચડી હું કઈ રીતના બનાવું છું જો દેખો. આ છે બીટ, ગાજર, થોડા વટાણા, પછી પેલું શું આવે છે એનું મને નામ બી નહીં આવડતું. આને શું કહેવાય છે આ, પછી પમ્પકિન, અને થોડા જે મગની દાળ જે છે ને, મગની દાળ એ પલાળી છે, એને ધોઈને પછી 1-2 વિસલ લઈ લેવાની. વિસલ લીધા પછી સરસ ખીચડી થઈ જાય એની. તો એની બનાવ્યા પછી અમારું જમવાનું બનાવું છું. મારો વિચાર છે કે આજે કઢીને રોટલા બનાવું છું. બહુ ટાઈમ થયો. લીલા ડુંગળીવાળી કઢી અને રોટલા, મસ્ત મજા આવશે. દેશી જમવાનું બનાવું છું સરસ. આની કઢી બનાવું છું, કઢી અને રોટલા. ચલો, કોને કોને ખાધી છે અને કોને કોને ભાવે છે એ કમેન્ટમાં કહી દેજો મને, ઠીક છે? છાશ લેવા જઉં છું, છાશ જ નથી ઘરે, તો અત્યારે છાશ લેવા જઈ રહી છું મારા હસબન્ડ સાથે. અહીંયા